વરસાદે વિરામ લીધાને તો દિવસો વીત્યા, પરંતુ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામમાં પરિસ્થિતિ ખૂબ જ કથળી બની છે. મૃત માછલીઓ રોડ પર આવવાના કારણે અત્યારે ગામમાં ભારે દુર્ગંધ વ્યાપી ગઈ છે અને આ દુર્ગંધના કારણે અત્યારે ગામ લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. સ્થાનિક તંત્રને વારંવાર ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આરોગ્ય તંત્રને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આરોગ્ય તંત્રએ જે પોતાની નિષ્ઠાપૂર્વક જવાબદારી હોય એ જવાબદારી ન નિભાવી માત્ર દવાઓ છાંટી અને સંતોષ માન્યો છે. પરંતુ આ દુર્ગંધ એટલી બધી હદે અત્યારે ગામમાં ફેલાય છે કે જેના કારણે અત્યારે ગામ લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. જો ગામમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ, એ પણ સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થાય છે. વારંવાર જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ગામની પરિસ્થિતિ ખૂબ જ કથળી બને છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવા પ્રકારે અત્યારે ગામની પરિસ્થિતિ સર્જાઈ છે. વારંવાર સ્થાનિક લોકો દ્વારા, ગામના સરપંચ દ્વારા વહીવટી તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. આ ગામની અંદર સ્થાનિક ધારાસભ્ય હોય, સ્થાનિક દિગ્ગજ નેતાઓ હોય, તમામે મુલાકાત કરી છે. જ્યારે વરસાદ આવે ત્યારે પરિસ્થિતિ ખૂબ જ કથળી બનતી હોય છે. અત્યારે પણ 50 થી વધુ ઘરોમાં ક્યાંક પાણી જોવા મળી રહ્યા છે, પરંતુ આ વહીવટી તંત્ર ઊંઘમાં હોવાના કારણે અત્યારે ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. શું કહી રહ્યા છે ગામ લોકો તે પણ તમે સાંભળો. મારું નામ પરમાર પાતાભાઈ ધનરાજભાઈ, ગામ મોરીખા. અમારા ગામમાં ઘણા સમયથી આ પાણીની વિકટ સમસ્યા રહે છે. કોઈ સરકાર આનો હજી ઉલ્લેખ કરતી નથી કે નથી કોઈ જાતનો આનો નિકાળવા માટેનો કોઈ પ્રયત્ન કરતી. વસ્તી વિચારી આમ જમતી ગરીબ વસ્તી જે છે એ આના માટે સતત આવો નુકસાન ભોગવી રહી છે અને પરેશાની ભોગવી રહી છે આવી પાણીમાં. અને તમે જુઓ તો આવા ગંદા પાણીમાં માણસોને વસવાટ કરવો અને આનામાં કઈ રીતે રોધવું કે કઈ રીતે છોકરાને બહાર નિશાળમાં મોકલવું કે ખેતરે કઈ રીતે જવું, માલવરત કઈ રીતે રાખવું, કોઈ આવા જગ્યા જ નથી પાણી સિવાયની. તો માછલીઓ પડે છે મૃત થઈ. હા, અને પાણીની અંદર જે આ માછલીઓ પડી છે એ ખૂબ ખેંચાઈને બહાર આવી ગઈ છે. એના ગંદવાડથી ખૂબ રોગચાળો પણ ફાટી નીકળે એવું શક્યતા છે અને કોઈ ઉલ્લેખ આનો થતો નથી. હજી નિકાલ થાય આવા ગંદવાડનો એવી અમારે સરકાર પાસે માંગણી છે. તંત્ર કોઈ મુલાકાત કરી ખરી? તંત્રએ આરોગ્ય ખાતાવાળા આવ્યા હતા ને દવાઓ સાઈડોમાં નાખીને ગયા છે અમુક, પણ હજી આ પાણીનો ગંદુ પાણી છે એનો કોઈ નિકાલ સરકારે કર્યો હોત તો જ નીકળી શકે, બાકી આ ગંદવાડ નીકળી શકે નહીં. તળાવના પાણી લીધે માછલી બહાર નીકળી ગઈ છે અને બહાર નીકળવાને લીધે માછલીઓ બધી કિનારે આવી ઘરોમાં મૃત્યુ પામીને લીધે ખૂબ ગંદવાડ થયો છે અને લોકોને માંદગીની સંભાવના છે. લોકો પછી બીજું કે છોકરોને સ્કૂલે જવા માટે ખૂબ તકલીફ પડે છે. પાણીમાંથી ચાલીને જાય છે, બધી રીતે ખૂબ તકલીફ છે. ખેતરોમાં જવા માટે, બીજી રીતે બધે. તો આનું કોઈક સરકારશ્રીને વિનંતી કે પાણી નિકાલનો. કેટલા સમયથી આ સમસ્યા છે? આ 10 થી 12 વર્ષ સતત વર્ષ જ હોય છે પાણી. થોડું એવું નથી કે પૂર આવે તો થોડો વર્ષે તો વરસાદ અમારે પાણી ભરાઈ જાય. રજૂઆતો કોઈને કરી ખરી? રજૂઆતો તો કરીને કંટાળ્યા, પણ આનો કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી. ગઈ સાલ અહીંયા કોંગ્રેસના અમિત ચાવડા આવ્યા હતા, ભાજપના પણ નેતા. હા, બધા નેતાઓ આવી ગયા, પણ કોઈ દેખીને બધા જાય છે. આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. કેટલા ઘરોમાં અત્યારે પાણી? 50 થી 70 ઘરોમાં, ખાસ કરીને વાલ્મીકી, દલિત અને રબારી, આ 3 વર્ષ ડૂબેલા ખાસ કરીને પાણીમાં. અત્યારે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણીની ભરાયેલા પડ્યા છે, તો સત્વરે પાણીનો નિકાલ થાય તો રોગચાળો પણ ના ફાટી નીકળે અને જમીનોની પણ જે સોનાથી વધારે અમારે કિંમતી ખેડૂતોની જમીન છે પણ જમીનો પણ ના બગડે. એટલે સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે પાણી નીકાળો બસ. કેટલા ઘરોની અંદર અત્યારે પાણી? 50 થી 100 ઘરોમાં પાણી છે. નીચાણવાળા બધા વિસ્તારોમાં બોવાડા, બીજા બધું ભરેલું જ પડ્યું. ગામ લોકોને કઈ રીતે અત્યારે હાલાકી ભોગવવી પડે? ગામ લોકો અત્યારે જે નીચાણવાળા વિસ્તારોમાં તો તકલીફ વધારે છે, કારણ કે પાણી ભરેલું પડ્યું છે એટલે આવર જવરમાં બીજી તકલીફ તો છે ને. પાણી છે, પાણીના કારણે ગામ લોકોને કેટલી સમસ્યાઓ થાય? પાણીને કારણે અનેક સમસ્યાઓ થાય, કારણ કે ખેતરમાંથી ગામમાં આવવું હોય, કોઈ એક રસ્તા બીજા બંધ હોય
તો પાણી જો નિકાલ થઈ જાય તો ઘણા સમયથી પાણી પડ્યું છે, દુર્ગંધ મારી છે, રોગચાળો ફાટી નીકળે છે. ઘણા સમયથી પાણી ભરેલું પડ્યું છે, એના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. બરાબર, એટલે સરકાર છે ને અમે એક જ કહીએ છીએ કે પાણી નીકાળી આપો તો અમારા રોગચાળાનો પણ સમસ્યાનો નિકાલ આવી જાય અને પાણી પણ નીકળી જાય તો જમીનો પણ અમારી બગડે છે એ સુધારા ઉપર આવી જાય. ગામ લોકો કહી રહ્યા છે કે અત્યારે માછલીઓ મરી છે, જેના કારણે દુર્ગંધ મારી રહી છે. શું કહે? હા, માછલીઓ મરી હતી, દુર્ગંધ મારતી હતી. બરાબર, એના પણ અમે દવા છંટકાવ કરીને બીજી ત્રીજી કાર્યવાહી બધી કરી છે. બરાબર, પણ અત્યારે જો પાણી નીકળી જાય ને તો એ સમસ્યા બધી સોલ્યુશન થઈ જાય એમ છે. જે રીતે તમે ગામ લોકોને સાંભળ્યા, ગામ લોકોએ જે પ્રકારે પોતાની પીડાઓ વ્યક્ત કરી, અત્યારે ગામની પરિસ્થિતિ ખૂબ જ કથળી બની છે. ગામ લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં છે. પરંતુ હવે યસ મીડિયા ગુજરાત પણ વહીવટી તંત્રને અપીલ કરે છે કે સત્વરે આ મોરીખા ગામની અંદરથી પાણીનો નિકાલ કરવામાં આવે અને ગામ લોકોની હાલાકી દૂર કરવામાં આવે. મિત દવે, યસ મીડિયા ગુજરાત, વાવ થરાદ.